जय श्री कृष्ण, जय माताजी। रेखा रादड़ियाना स्नेहभरा नमस्कार मित्रों। आज हूँ आवीशुं मन बुद्धि शाळाए। आ शाळा छे ते अमरेली में आवेली छे अने अहींया मन बुद्धिना बाळको अहींया रहे छे अने अहींया विनामूल्ये बाळकोने राखवामां आवे छे। तो आपणे आज एनी मुलाकाते आव्या छीए कारण के अमारा रिलेटिव छे रमेशभाई धीरुभाई नाकराणी, एमणे आ बाळकोने जमाडवा माटे आव्या छे। तो आपणने पण एमणे आमंत्रण आप्युं हतुं એટલે અમે પહેલા ગયા હતા અંધશાળા સ્કૂલે, ત્યાં બાળકોને જમાડી અને હવે અહીંયા આવ્યા છીએ મન બુદ્ધિના બાળકોને જમાડવા। તો એ રમેશભાઈનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર કે આવું સરસ સેવાકીય કાર્ય કરે છે અને આવા જે મનબુદ્ધિના જે લાચાર આવા બાળકો હોય એમને તેઓ જમાડે છે અને ઘણી બધી એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે। તો રમેશભાઈને પણ ખૂબ ખૂબ આભાર અને હું પણ દિલથી આભાર માનું છું કે એના થકી હું પણ અહીંયા આવી શકી। અને હાલો તમને પણ બતાવું એના મનબુદ્ધિનો સ્કૂલ અને અહીંયા બાળકો છે તેમને પણ હું તમને બતાવું અને અહીંના જે ટ્રસ્ટી છે જે તે વાત કરે છે તે વાત આપણે સાંભળીએ કે એમણે આ શાળા ક્યારે શરૂ કરી હતી અને આપણે એમની પાસેથી જ સાંભળીએ। તો આવો જઈએ આપણે શાળામાં। બરવાળા ભાવીથી ગામ અને ત્યાંથી મનીષભાઈ એટલે કે રમેશભાઈ ધીરુભાઈ નાકરાણી બરવાળાથી સરસ મજાનું આયોજન કરી અને લગભગ 40 થી 45 વ્યક્તિઓને સાથે લાવી અને સરસ મજાનું ભોજન સમારંભ અંધશાળામાં અને મંદબુદ્ધિમાં ગોઠવ્યું હતું। એ માટે પુનઃ આપણે નતમસ્તકે વંદન કરીએ। સાથોસાથ અમદાવાદથી આવતા મૌલિકભાઈને પણ વંદન કરીએ, સુનિતાબેનને પણ વંદન, કૃષ્ણાબેનને અને ખાસ તો અમારા ભાવુબેન અને ભાગ્યરેખીબેન ભાઈ અથવા એ રમેશભાઈનું અંદરે સન્માન કરતા આનંદની લાગણી અનુભવે છે। હવે આપણને વાચા આપવા માટે અત્રે રેખાબેન અત્રે આવ્યા છે। તો કોઈ પણ વસ્તુને વાચા મળે તેની પ્રગતિ થતી હોય છે। તો વાચા આપવા માટે અમારા રેખાબેન અત્રે અહીંયા યુટ્યુબથી આવ્યા છે। તો એમને હું ખરેખર આ એની હર્ષની લાગણી અનુભવી એનું સન્માન કરું છું। કાજે ભોજન બનજો, તરસાનો જલ થાજો, ન દુખિયાના સોલોતા અંતર કદી ના ભરાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો। साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। शांति शांति। मंजूबेन जो अमे आव्या छे मन बुद्धिनी स्कूले हे हाँ हारू छे बेन हे आइसक्रीम खावू छे हे तम जम्या हे बेन मंजूबेन ए मंजूबेन हूँ पहला आई तमने ओळख्या तमने याद छे हे मंजूबेन તમે એક મેડમ એમના માટે છે ને નવી બંગડીઓ, નવું સેટ, નવી આ મુઠ્ઠી એવું બધું લેતા આવજો। નેક્સ્ટ એવું બધું ગમે એવું બધું લેતા આવજો। તો અમારે સિંગર તો બધું જોઈએ। હે મંજુબેન હું તમારા હાટુ બધું લઈને આવે હો, કાલ દઈ જાવ। કેવું ગમે તમને? માળા હે માળાનો શોખ છે હે મંજુબેન? કટલેરી નો બહુ શોખ છે ને?
કપડા લેવા સાડી હે મંજુબેન સાડી ગમે સાડી સાડી ગમે સાડી પહેરું હા ઇનકા પેરા તો મંજુબેન સાડી લેતા આવશું હા મંજુબેન ને એક સાડી અને એક સરસ મજાનો સેટ અને બંગડી કા મંજુબેન બેટી આકડા આકડા પહેરું પહેરું પહેરસ જોઈ જતો મારે ઘેર આવું છે નથી આવું હાલો ને હું એકલી સૌ માં થથવારો જો આ છે અમારા હું પડી ગયો અને આ છે રમેશભાઈ તરફથી આવતા ભોજનની સાથે ટી-શર્ટ પણ બધાને આપવામાં આવી આજે રમેશભાઈ બધાને ટી-શર્ટ પણ આપે છે જો બાળકોને ખુશી કેટલી થાય છે તમે જોવો જો આ છે અમારા રમેશભાઈ અને એમણે જે આજે અહીંયા બધાને જમાડ્યા બધા બાળકોને અને બાળકો સાથે એમને ટી-શર્ટ પણ સાથે લાવેલા એટલે બાળકોને ટી-શર્ટ પણ આપ્યા અને આ છે એમના ધર્મપત્ની છે બંને માના ખૂબ જ સેવાભાવી છે અને સેવા કાર્યો કરે છે તો બાળકો મજા આવી તમને જમવાનું ખાયું તમને હે સિંહાણ લાગો ને બોલો રમેશભાઈ નો ખૂબ ખૂબ આભાર ભગવાન એમને સુખી રાખે હે હા અને તમને નવા ટી-શર્ટ લાવ્યા કેજો થેન્ક યુ અમે તમને ગમ્યું હા બહુ મજા ચાલો આવજો હવે આરામ કરશો ને હવે ઘડી પછી પાછા તમે વેકેશન પૂરું થઈને ફરીને આવશો ને પાછા અમે આવશું પછી અમે પાછા તમને મળવા આવશું ચાલો આવજો કેમ છો ભાઈ જયના ટી-શર્ટ આવી ગયું તમારે આવી ગયું ને તું પહેર છો હો આવજો તો હે શું કરો છો તમે ડ્રોઈંગ બનાવો છો હે કેમ વસ્તુ આવે છે હે વસ્તુ કેમ આવે છે તમને કેવું ડ્રોઈંગ બનાવ્યું જોવા દે તો અરે વાહ હા સરસ કલર પૂર્યા જો પેલા હા સરસ કલર પૂર્યા હો શું નામ છે હે મેં નામ જો ઉપર શું નામ તમારું હે શ્રીખંડ ખાધો શ્રીખંડ મજા આવી ને હે ટી-શર્ટ આવી ગયું તમારે ટી-શર્ટ હાલો આવજો હો મજા છે મજા જમ્યા શું જમ્યા હે શાક જમ્યા મઠો ખાધો ઓલો મીઠો મીઠો ન ખાધો શ્રીખંડ ન ખાધો તમે શ્રીખંડ ખાધો ને કેવી મજા આવી શ્રીખંડની શ્રીખંડ કોણ લાવ્યું તમને ખબર છે કોણ લાવ્યું તું રમેશભાઈ હા રમેશભાઈ નાકરાણી તમે શું કહેશો જો એમણે તમને સરસ જમાડ્યા અને જો આ બધા બાળકોને સરસ ટી-શર્ટ આપ્યા તો રમેશભાઈ નાકરાણીને તમે શું કહેશો એનો ખૂબ ખૂબ આભાર શું કહેવાય આમ જો કેમ કહેવાય હાથ જોડીને રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એને બેને બોલાવું છું ઉભા રહો હું રમેશભાઈ ને અને એમના જે એમના પત્ની છે ને એમને બોલાવું છું એને તમારે એમ કહેવાનું કે તમે અમને જમાડ્યા ટી-શર્ટ આપ્યા તમે અહીં આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી પાછા આવજો અને ભગવાન તમારું આરોગ્ય સારું રાખે એવા તમારે એના આશીર્વાદ આપવાના હો હું બોલાવું છું આવો તો બેન શાંતિ હા શું છે માં શાક પૂરી શાક આ રમેશભાઈ નો આભાર તમારે કહેવાનો છે કયો આભાર નથી થેન્ક યુ કયો રમેશભાઈ ને થેન્ક યુ થેન્ક યુ ભાઈ ચાલો
આવજો બધાય. બાય બાય. બાય સી યુ. તો મિત્રો તમે જોયો કે આ બધા મન બુદ્ધિના બાળકો છે. બાળકો એટલે એમની ઉંમર મોટી છે પણ એમનું મન છે તે બાળક જેવું છે. અને એમની સાથે અહીંયા આવી અને ખૂબ જ લાગણીનો અનુભવ થાય છે. આપણું હૈયું ભરાઈ જાય છે. ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે પણ આવા બાળકોને કેમ બીવો છો? વયા હિપોપોટેમસ. બોલો હિપોપોટેમસ. Everybody, હે? to you. See you. Everybody. મિત્રો આપણે આજે બધા મન બુદ્ધિના બાળકોને અને અંધશાળાના બાળકોને બધાને મળી રહ્યા છીએ. અને આ છે સુમિતાબેન, જે રમેશભાઈ નાકરાણીના ધર્મપત્ની. અમે જો પહેલાં બધા આપણે અંધશાળા સ્કૂલે ગયા અને ત્યાં બધા બાળકોને જમાડ્યા અને પછી ત્યાંથી આ લોકો મન બુદ્ધિની સ્કૂલે આવ્યા હતા. એટલે ત્યાં પણ અમે ખૂબ જ બાળકોને મળ્યા અને ભાવુક થઈ ગયા હતા. રડાઈ ગયું એવી બધી સ્ટોરી સાંભળીને. અને આ બાળકોને મળીને ઘણો આનંદ થયો. અને જો એમનો સન છે, એના ભાઈ છે અને એમનું નામ શું છે? અંકલ છે. જો આ છે અમારા મૌલિકભાઈ, જે રમેશભાઈના સન દીકરા છે. અને આ છે એમના ફઈ. જો હા, ફઈને બેસાડ્યા છે આગળની સીટમાં. કારણ કે ફઈને હજી આ ભાઈને અમારે બાકી છે, અમારે લગ્ન કરવાના. એટલે ઓલા શું કહેવાય, જળવાહવા જોઈએ ને. ફઈ હારી અત્યારે સોનાનો ભાવ વધારે છે તો ફઈને વધારે હાસવે. તો ફઈ જરસા જેવી એમ કહે ને, ફઈ જરસા જેવી વીટી લઈને આવે એમ. એટલે જો હે એટલે ફઈ અત્યારે બગસરાનું બહુ સરસ નીકળ્યું છે. એટલે આપણે મૂંઝાતા નહીં ફઈ. આપણે વર હારા મોળું થાય તો છે ને ફઈ, આપણે બગસરા હું આવે તમારે હારે એમ કહે છે ને મારે જાડી વીટી જોઈએ તો આપણે જરસા જેવી વીટી ત્યાં લઈ આવશું. હો ફઈ, કડાવીને પહેરી લીધી છે, જરૂર નથી કોઈની. છોકરાઓને કમાણીની, એના કમાણીની. તો જો આગળ ગાડી જાય છે ને એમાં છે બધા એના પપ્પા ને કાકા ને એવું આવું ફેમિલી, સંસ્કારી ફેમિલી છે. રિલેટિવ પણ છે. અને આપણને પણ એમની સાથે ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા એમના બેઠા છે કાકા. અત્યારે તમે જોવો તો ભાઈઓને બનતું નથી, ત્યારે આ એ સમયમાં આ પરિવાર બધા સાથે રહે છે અને બધા જ તહેવારો સાથે ઉજવે છે. અને ખૂબ જ એવું સારું આ ફેમિલી છે. કેમ સુમિતાબેન? હેલો, મારું નામ છે મૌલિક પટેલ, અમદાવાદ. અમારું ગામ છે બરવાળા બાવીસી. ત્યાં 15 એપ્રિલના રોજ અમે અશ્વમેઘ યજ્ઞ રાખેલો છે. તમારે જે કોઈને યજ્ઞનો લાભ લેવો હોય એ આ રેખાબેન ની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આજે અમે આવ્યા હતા અમરેલી અંધશાળામાં. તો અમને રેખાબેન અમારા રિલેટિવ છે, અમે એની ચેનલમાં વિડીયો મૂકેલા છે. તમારે બીજા વિડીયો જોવા માટે રેખાબેનનો સંપર્ક કરજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે રેખાબેનનો. બીજી કંઈ અંગત માહિતી માટે જોતું હોય તો રેખાબેનને કોન્ટેક્ટ કરજો. અને આવા નવા વિડીયો માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.